મિત્રો બધાય મજામાં। મિત્રો આજે આપણે જામનગરની ફેમસ એવી આપણે સરસ મજાની સૂકી કચોરી કરીશું। તે ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી હોય છે અને એને તમે મહિનો 2 મહિના સુધી રાખી શકો છો અને તમે ખાઈ શકો છો। તો અહીંયા આપણે આજે સરસ મજાની સૂકી ડ્રાયફ્રૂટવાળી મસ્ત મજાની કચોરી બનાવીશું। મિત્રો તમે બહારથી કચોરી લો તો તેલ ખરાબ હોવાથી તે ખરાબ થઈ જાય। તમે જો આ કચોરી ઘરે બનાવો તો સરસ રીતે મહિનો 2 મહિના સુધી તમે ખાઈ શકો છો અને ખરાબ પણ થતી નથી। તો મિત્રો ટેસ્ટી એકદમ સરસ મજાની આજે આપણે સરસ મજાની જામનગરની કચોરી બનાવીશું। તો સૌપ્રથમ કચોરી બનાવવા માટે અહીંયા આપણે મેંદાનો લોટ લીધો છે। તમે ઘઉંના લોટનો ઉપયોગ કરો તો પણ ચાલે। તો અહીંયા આપણે સૌપ્રથમ મેંદાના લોટને બાંધી લેશું। મેંદાનો લોટ આપણે એક બાઉલમાં ઉમેરીશું। હવે આપણે આમાં નાખીશું મીઠું। અહીંયા આપણે ટેસ્ટ પ્રમાણે થોડુંક એવું મીઠું નાખીશું। સાથે એમાં આપણે ઘી ઉમેરીશું। જો તમે ઘી 2 થી 3 ચમચી ઘી નાખીશું તો જ આપણી ખસ્તા એકદમ સરસ મસ્ત આપણી કચોરી બનશે। પ્રવીણાબેન, થેન્ક યુ પ્રવીણાબેન, લાઈવ જોડાણા બદલ થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર પ્રવીણાબેન। હવે આપણે એમાં નાખીશું ઘીનું મોણ। તમારે તેલનું મોણ નાખવું હોય તો પણ તમે નાખી શકો। જો તમે એમાં ઘીનું મોણ નાખશો તો તમારી કચોરી એકદમ સરસ ખસ્તા એવી બને છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે। હવે આપણે સૌપ્રથમ 2 થી 3 ચમચી ઘી ઉમેરીશું। કેમ છો પ્રવીણાબેન? મજામાં? પ્રવીણાબેન લાઈવ જોડાણા, થેન્ક યુ થેન્ક યુ। હવે આપણે લોટને એકદમ સરસ રીતે મસળી લેશું એટલે લોટના કણી કણીમાં મસ્ત સરસ મજાનો ઘીનો ટેસ્ટ બેસી જાય। તો આપણે બાઇડિંગ માટે એકદમ સરસ આવી રીતે ભીંડિયાની જેમ ભરે તો જ આપણે એટલું મોણ આપણે દેવાનું છે। ફરી આપણે 1 થી 2 ચમચી ઉમેરીશું। અહીંયા આપણે 4 થી 5 ચમચી જેટલું ઘી ઉમેરેલું છે। જો આવી રીતે વાળતા તે ભીંડિયાની જેમ ભરાઈ જવું જોઈએ। તો અહીંયા આપણે 4 થી 5 ચમચી ઘીનો ઉપયોગ કરેલો છે। મિત્રો મારી ચેનલમાં સરસ મજાની પાણીપુરીની એકદમ સરસ ક્રિસ્પી તમે યુટ્યુબમાં ક્યારેય નહીં જોઈ હોય એવી આપણે પાણીપુરીની પૂરી બનાવેલી છે। તો મિત્રો મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો। એકદમ સરસ ક્રિસ્પી બહાર કરતાં પણ એકદમ સરસ મસ્ત કુરકુરી એવી આપણે પાણીપુરીની પૂરી મૂકેલી છે। તો મિત્રો તમે મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો। તો અહીંયા આપણે એકદમ સરસ રીતે ઘીનું મોણ આપણે સરસ રીતે દીધેલું છે। જુઓ આવી રીતે આપણે મોણને દેવાનું છે। હવે આપણે થોડું થોડું પાણી નાખી અને લોટને આપણે બાંધી લેશું। મિત્રો હું રોજ 3 ને 45 મિનિટે લાઈવ વિડીયો ઉતારું છું। રોજે નવી નવી સાથે મળી અને મિત્રો રેસીપી આપણે શીખીશું। અહીં આપણે સરસ મજાનો લોટને બાંધી લેશું।
કેમ છો પ્રવીણાબેન? મજામાં? જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ પ્રવીણાબેન. આ લોટ આપણે નરમ નથી બાંધવાનો, થોડોક એવો કઠણ રાખીશું. હાલો મિત્રો, કેમ છો બધાય? મજામાં? મિત્રો, આજે આપણે એકદમ સરસ જામનગર કરતાં પણ સરસ મજાની કચોરીની રેસીપી તમારી સાથે હું શેર કરું છું. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા બદલ બધાને થેન્ક યુ. મિત્રો, મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જે લોકોએ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરેલી છે એ લોકોને હું દિલથી થેન્ક યુ કહું છું. જે લોકો નવા હોય અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશે એ લોકોને પણ હું દિલથી થેન્ક યુ કહું છું. મિત્રો, અમુક શબ્દો મારાથી વચાતા નથી તો માફ કરજો. અહીં આપણે સરસ રીતે મેંદાનો લોટ તૈયાર કરી લીધો છે. મિત્રો, તમે આ રીતે જામનગરની મસ્ત એવી કચોરી બનાવશો તો તમારી કચોરી બાળકોને તો ખૂબ જ સરસ ભાવશે. એવી આપણી કચોરી સરસ મજાની થશે. હવે અહીંયા આપણે લોટ સરસ મજાનો બાંધી લીધો છે. જગદીશભાઈ, થેન્ક યુ જગદીશભાઈ. જય શ્રી કૃષ્ણ. સરસ બનાવો છો તમે. થેન્ક યુ જગદીશભાઈ. હવે આપણે આ લોટને સરસ રીતે ઢાંકી દેશું એટલે આપણો લોટ સુકાય નહીં. હવે આપણે સરસ મજાના ટેસ્ટી એવો મસાલો તૈયાર કરશું તો જ આપણી કચોરી એકદમ સરસ ટેસ્ટી એવી બનશે. હવે આપણે ગેસ ઉપર એક પેન મૂકીશું. એમાં આપણે સરસ મજાના મસાલાને રોસ્ટ કરીશું. કાલે આપણે નીપાબેને કીધું હતું કે તમે ખસ્તા કચોરી બનાવજો, તો ખસ્તા કચોરી આપણે ક્યારેક બનાવીશું. નીપાબેન, થેન્ક યુ. હવે આપણે ખસ્તા કચોરી બનાવવા માટે એકદમ સરસ મસાલા તૈયાર કરીશું. અહીં આપણે 2 ચમચી ધાણા લીધા છે, 1 થી 2 ચમચી આખું જીરું લીધું છે, 2 ચમચી તલ લીધા છે, 2 ચમચી વરિયાળી લીધી. અહીં આપણે 10 થી 15 નંગ તીખા લીધા છે આખા, અને લવિંગ અને તજના ટુકડા લીધા છે. હવે એને આપણે સરસ મીઠી સુગંધ આવે ને એવા આપણે રોસ્ટ કરી લેશું. સૌપ્રથમ આપણે એક પેનમાં ધાણા ઉમેરીશું, આખું જીરું ઉમેરીશું, તલ ઉમેરીશું. મિત્રો, કયા શહેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. એ કમેન્ટનો જવાબ હું તમને જરૂરથી આપીશ. હવે આપણે નાખીશું વરિયાળી, આખા તીખા, હવે તજ ને લવિંગ. હવે એને આપણે સરસ મજાની મીઠી સુગંધ આવે એવા આપણે રોસ્ટ કરી લેશું. હાલો મિત્રો, કેમ છો બધાય? મજામાં? મિત્રો, આજે તમારી સાથે એકદમ સરસ જામનગર કરતાં પણ સરસ આપણી ટેસ્ટી કચોરી બનાવીશું. હવે આપણે ગેસની ફ્લેમ ધીમી રાખીશું
અહીં આપણે તજના નાના નાના ટુકડા કરી લેશું. સરસ મજાની રોસ્ટ કરશું એટલે એકદમ સરસ ખુશ્બુદાર આપણી કચોરી બને છે. મિત્રો, મારી ચેનલમાં આપણે એકદમ સરસ મસ્ત એવો સૌને ભાવે એવો મોહનથાળની રેસીપી મૂકેલી છે. એકદમ સરસ પોચો રૂ જેવો બનાવેલો છે. તો મિત્રો, તમે પણ મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. હવે આપણા મસાલામાંથી એકદમ સરસ મસ્ત એવી સુગંધ આવે છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આપણે એકદમ સરસ મસાલો તૈયાર થઈ ગયો છે. હવે એને આપણે એક પ્લેટમાં કાઢી લેશું એટલે તે ઠંડો થઈ જાય. ઠંડો થઈ જાય પછી આપણે પીસી લેશું. ત્યાં સુધીમાં આપણે એક મસાલો ક્યાં ક્યાં ભેળવશું એ તમને બતાવી દઉં. અહીંયા આપણે 10 રૂપિયાનું પેકેટ આવે છે ચટપટું ચવાણું, એ આપણે એક વાટકો ભરીને લીધો છે. 1 કપ ચવાણું, અડધો કપ આપણે લીધી છે સેવ, અને આપણે 10 રૂપિયાના પાઉચમાં મગની દાળ મળે છે એ આપણે લીધેલી છે. એટલે આમાં તમારે કાચી દાળ ઉમેરવાની જરૂર નથી. આ મગની દાળ રોસ્ટ કરેલી હોવાથી તે એકદમ સરસ કચોરીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે આપણે આ મસાલાને પીસી લેશું. એક મિક્સર જાર લેશું. હવે આપણે એક આટો આને ફેરવી લેશું મસાલાને. પછી આપણે એમાં સરસ મજાના મસાલા તૈયાર કરી લઈએ. જો અહીંયા આપણો મસાલો એકદમ સરસ મસ્ત એવો પીસાઈ ગયો છે. હવે આપણે આમાં નાખીશું આપણે ટેસ્ટ પ્રમાણે ખાંડ. આ કચોરી એકદમ સરસ મસાલા ફૂલ હશે તો આપણી કચોરી એકદમ સરસ ટેસ્ટી એવી બનશે. અહીંયા આપણે 1 થી 1.5 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. હવે આપણે નાખીશું અડધી ચમચી હળદર પાવડર. ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું ઉમેરીશું. મસાલામાં આપણે મીઠું થોડું ઉમેરીશું કારણ કે ચવાણામાં, મગની દાળમાં, સેવમાં બધામાં થોડું થોડું નમકીન હોય એટલે આપણે મીઠું સૌપ્રથમ થોડું ઉમેરીશું. હવે આપણે નાખીશું કચોરી હંમેશા તીખી, ગળી, ખાટી એવી હોય છે તો આપણે 2 ચમચી લાલ મરચું પાવડર નાખીશું. મિત્રો, અમુક શબ્દો
થેન્ક યુ. રાણા પટેલ થેન્ક યુ. મિત્રો અમુક શબ્દો મારાથી વચાતા નથી તો મને માફ કરજો. તમારી બધી રસોઈ મસ્ત હોય છે. થેન્ક યુ. હવે આપણે 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરેલું છે. અહીં આપણે 2 ચમચી મરચું અંદર નાખીશું. હવે એને આપણે ફરી પાછું પીસી લેશું. આપણો મસાલો ખુશ્બુદાર એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. હવે આપણે એક પ્લેટમાં એને કાઢી લેશું. હાલો મિત્રો, કેમ છો બધાય? મજામાં? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર મિત્રો. હું રોજે 3 ને 45 મિનિટે લાઈવ વિડીયો કરું છું, તો થેન્ક યુ મિત્રો લાઈવ જોડાણા બદલ. હવે આપણે આ મસાલાને એક પ્લેટમાં કાઢી લેશું. હવે આપણે એમાં નાખીશું 1 કપ મગની દાળ. એમાં નાખીશું આપણે ચવાણું. એમાં નાખીશું આપણે સેવ. એને પણ આપણે સરસ રીતે પીસી લેશું. અહીં આપણે ચવાણું અને એકદમ સરસ મસ્ત એવું મગની દાળને સરસ રીતે પીસાઈ ગયું છે. એને હવે આપણે આમાં મસાલા ભેગું ઉમેરી દેશું. મિત્રો ધ્યાનથી જોજો, પૂરો વિડીયો જોશો એટલે તમને એકદમ સરસ કચોરી, સરસ મજાની જામનગર કરતાં પણ સરસ આપણી કચોરી બનશે. હવે આ બધાને આપણે એકદમ સરસ મિક્સ કરી લેશું. હવે આપણે આમાં નાખીશું 2 ચમચી ખજૂર આમલીની ચટણી. શારદાબેન પટેલ થેન્ક યુ શારદાબેન. શારદાબેન તમારું શુભ શેર કયું છે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. થેન્ક યુ શારદાબેન. હવે આપણે એમાં ડ્રાય ફ્રૂટ ઉમેરીશું. આપણી કચોરી એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવી બનશે. સૌપ્રથમ આપણે 2 ચમચી તલ ઉમેરીશું. કાજુના ટુકડા, બદામના ટુકડા, નાખીશું કિસમિસ. હવે આપણે સરસ રીતે મિક્સ કરી લેશું. મિત્રો આ કચોરી એકદમ સરસ સૂકી હોય છે એટલે આપણે મસાલો સૂકો કરીશું. મિત્રો અમુક શબ્દો મારાથી વચાતા નથી તો મને માફ કરજો. પ્રદ્યુમન એવું કંઈક વચાય છે.
અહીં આપણે એકદમ સરસ મસાલો સૂકો આપણે બનાવવાનો છે. ગોળા વરે એવો આપણે મસાલો તૈયાર કરી લેશું. શારદાબેન, તમારું શુભ શેર કયું છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. નિપાબેન, તમારું ઇસ્યુ હતું કે આપણે ખસ્તા કચોરીનું પણ એકદમ ઢીલું પડી જાય છે બીજા દિવસે, પણ તમે મગની દાળને તમે જ્યારે શેકાવા મૂકો છો ત્યારે તેમાં પાણીનો ભાગ ન રહેવો જોઈએ. એકદમ સરસ ડ્રાય થઈ જાય તો આપણું પણ એકદમ સરસ બીજા દિવસે પણ એકદમ સરસ ખસ્તા જેવું રહે છે. કુસુમબેન મોદી, થેન્ક યુ કુસુમબેન, લાઈવ જોડાણા બદલ થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર. જો મિત્રો, આપણો મસાલો એકદમ સરસ મસ્ત એવો બન્યો છે. કુસુમબેન, તમારું શુભ શેર કયું છે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે આ મસાલાના ગોળા તૈયાર કરી લેશું. હવે આ મસાલો ચાખવો જરૂરી છે, તો જ તમને ટેસ્ટની ખબર પડશે. વાહ, આપણો મસાલો એકદમ સરસ ટેસ્ટી છે. ડિમ્પલબેન કોટક, થેન્ક યુ ડિમ્પલબેન, કેમ છો? મજામાં? લાઈવ જોડાણા બદલ થેન્ક યુ, થેન્ક યુ. ડિમ્પલબેન, તમારું શુભ શેર કયું છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મિત્રો, આપણો મસાલો એકદમ સરસ મસ્ત તૈયાર થઈ ગયો છે. જુઓ, એકદમ સરસ ડ્રાય. હવે આપણે સરસ મજાના ગોળ ગોળ ગોટા વાળી લેશું કચોરી માટેના. મિત્રો, તમે આ રીતથી કચોરી બનાવશો. મીરાબેન, થેન્ક યુ મીરાબેન, કેમ છો? જામનગર, થેન્ક યુ, થેન્ક યુ. મીરાબેન, લાઈવ જોડાણા બદલ થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો. ને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મીરાબેન. અહીં આપણે ડ્રાયફ્રૂટ સૂકી કચોરી બનાવવા માટે એકદમ સરસ ગોટા તૈયાર કરી લેશું. આપણો મસાલો એકદમ સરસ ડ્રાય હશે તો જ આપણી સૂકી કચોરી એકદમ સરસ ખસ્તા બનશે. મિત્રો, તમે જરૂરથી આ રીતે કચોરી બનાવજો, તમારા બાળકોને ખૂબ જ સરસ ભાવશે. એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત આ કચોરી આપણી બને છે. અહીં આપણે એકદમ સરસ ગોટા તૈયાર કરી લીધા છે.
જો અહીંયા આપણે એકદમ સરસ મસ્ત ગોટા તૈયાર કરી લીધા છે. થેન્ક યુ ડિમ્પલબેન, થેન્ક યુ. હવે આપણે લોટને તૈયાર કરીશું. હવે આપણે લોટને એકદમ સરસ રીતે મસળી લેશું. ત્યાં સુધીમાં આપણે તેલને ગરમ કરવા ધીમા ગેસ ઉપર મૂકી દેશું. મિત્રો, મેં મારી ચેનલમાં મોમોઝની રેસીપી મૂકેલી છે, એકદમ સરસ. થેન્ક યુ ડિમ્પલ કોટક, થેન્ક યુ ડિમ્પલ બેન. હવે આપણે તેલવાળો હાથ કરી અને સરસ મજાના લોટને આપણે મસળી લેશું. મિત્રો, લાઈવ જોડાણા બદલ બધાને થેન્ક યુ, થેન્ક યુ. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અહીંયા આપણે એકદમ સરસ લોટને મસળી લીધો છે. હવે આપણે નાના નાના લુવા તૈયાર કરીશું. આપણે અવળા નાના લુવા તૈયાર કરી લેશું. મિત્રો, બહારની કચોરી લેવી તે 10 થી 12 દિવસમાં. પ્રવીણાબેન, થેન્ક યુ પ્રવીણાબેન. પુષ્પાબેન. મિત્રો, અમુક શબ્દો મારાથી વચાતા નથી તો માફ કરજો. મહેન્દ્રભાઈ જાની, થેન્ક યુ મહેન્દ્રભાઈ. કેમ છો? મજામાં? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. ગણેશા હોમ કિચન, મહેન્દ્રભાઈ થેન્ક યુ. હા, હવે આપણે પૂરીની સાઈઝ બનાવશું એવી રીતે આપણે પૂરીની સાઈઝની જેમ પૂરીને તૈયાર કરીશું. તમે વણો એના કરતાં આવી રીતે હાથની મદદથી તમે કચોરી કરશો, તમારી કચોરી એકદમ સરસ ટેસ્ટી એવી બનશે. રાજકોટથી જોઈ રહ્યા છે શિવાયભાઈ જાની. કેમ છો શિવાયભાઈ? મજામાં? હવે આપણે એક ગોટાને અંદર મૂકીશું અને ફરતી બાજુ આપણે એને આવી રીતે પેક કરીશું. શિવાયભાઈ, લાઈવ જોડાણા બદલ થેન્ક યુ, થેન્ક યુ. તમારો ખૂબ ખૂબ આભાર. હવે આપણે આવી રીતે ગોળ તૈયાર કરી લેશું. આપણી કચોરી એકદમ સરસ મસ્ત. જો આપણી કચોરી એકદમ સરસ રીતે આપણે એને તળી લેશું. થેન્ક યુ પ્રવીણાબેન, થેન્ક યુ. થેન્ક યુ શિવાસભાઈ.
થેન્ક યુ મહેન્દ્રભાઈ જાની, થેન્ક યુ. વધારાનો ભાગ આપણે ઉપરથી થોડોક એવો કટ કરી લેશું. આપણી કચોરી એકદમ સરસ મસ્ત એવી તૈયાર થાય છે. આપણે એકદમ ફાસ્ટ તેલ આવવા દેવાનું નથી, ધીમા તેલ ઉપર જ આપણે તરશું તો જ આપણી કચોરી એકદમ સરસ મસ્ત તૈયાર થશે. દક્ષાબેન ફ્રોમ રાજકોટ, થેન્ક યુ દક્ષાબેન. કેમ છો? મજામાં? થેન્ક યુ દક્ષાબેન. જો તમને એમ લાગે કે આપણે તેલમાં આપણી કચોરી છૂટી પડી જશે તો તમારે હું તમને બતાવું, આવી રીતે ગોળ ગોળ આપણે વારી લેવાનું છે. પછી આપણે ફરતી કિનારીએ થોડુંક એવું પાણી લગાડીશું તો ક્યારેય છૂટી પડતી નથી. થેન્ક યુ ડિમ્પલબેન, થેન્ક યુ. તમારે ઘઉંના લોટની બાળકો માટે ઘઉંના લોટની કચોરી કરો તો પણ ચાલે, એકદમ ટેસ્ટી એવી જ બને છે મેંદાના લોટ જેવી. થેન્ક યુ, વેરી નાઇસ. થેન્ક યુ લાઈવ જોડાણા બદલ. મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો. લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનો કોઈ પણ ચાર્જ લાગતો નથી, તો મિત્રો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવી રીતે આપણે હાથની આંગળીની મદદથી એકદમ સરસ રીતે પૂરી તૈયાર કરી લેશું. અને તમારે ફરતી કિનારીએ પાણી જરા જરા લગાડવું એટલે આપણી કચોરી તેલમાં છૂટી પડતી નથી. જો આવી રીતે તમારી પૂરી થઈ જાય એટલે આપણે ફરતી બાજુ કિનારીએ આપણે આવી રીતે પાણી લગાડીશું તો તમારી કચોરી ક્યારેય છૂટી તેલમાં નહીં પડે. હવે આપણું તેલ ગરમ થઈ ગયું હશે. હવે આપણે થોડોક એવો લોટ એમાં નાખી અને આપણે જોઈ લેશું. મિત્રો આપણે મારી ચેનલમાં ઓવન વગરે પણ આપણે મસ્ત મજાની કુરકુરી ખારીની રેસીપી મૂકેલી છે, તો મિત્રો મારી ચેનલમાં
જઈ અને જોઈ શકો છો. એકદમ સરસ મસ્ત, બહાર કરતાં પણ સરસ કુરકુરી એવી ખારીની રેસીપી મૂકેલી છે. તો મિત્રો, તમે પણ મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. એકદમ ફાસ્ટ કરવાનું નથી, નકર તે એકદમ ક્રિસ્પી નહીં બને. હવે આપણે તેલમાં ઉમેરીશું મિત્રો, આ રીતે ઘરે જ આપણે સરસ મજાની કચોરી બનાવી અને 2 મહિના સુધી તમે ખાઈ શકો એવી આપણે ઘરની કચોરી બને છે. હવે આપણે 1 મિનિટ એને ટચ કરવાની નથી, ત્યાં સુધીમાં આપણે બીજી કચોરી પણ તૈયાર કરી લઈએ. હવે આપણે હળવા હાથે એને પલટાવી લેશું. ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખીશું. કેમ છો શિવાયભાઈ જાની? મજામાં? લાઈવ જોડાણા બદલ શિવાયભાઈ થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો. કચોરી તમે આરામથી એકલા પણ બનાવી શકો. જ્યારે ધીમા ગેસ ઉપર આપણી કચોરી થાય ત્યાં સુધીમાં આપણે સરસ મજાની બીજી પણ તૈયાર કરી લઈએ છીએ. પ્રવીણાબેન થેન્ક યુ, પ્રવીણાબેન થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. કેમ છો પ્રવીણાબેન? તમે રોજ લાઈવ થાવ છો, થેન્ક યુ, થેન્ક યુ. આપણે સરસ મજાની ખસ્તા કચોરી સરસ રીતે બનાવવાની છે. તો આપણે થોડીક વાર લાગે પણ આપણી કચોરી એકદમ સરસ ખસ્તા એવી બનશે. મિત્રો, ખસ્તા કચોરી બનાવવામાં એકદમ સરસ સહેલી રીતે બને છે. ઝાઝો ખર્ચો પણ નથી થતો અને એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવી બને છે.
ડિમ્પલબેન કોટક, થેન્ક યુ લાઈક કરવા બદલ, થેન્ક યુ. ડિમ્પલબેન તમારું શુભ શેર કયું છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. જો મિત્રો જેટલી તરત વાર લાગશે એટલી જ રાજકોટ, થેન્ક યુ ડિમ્પલબેન, થેન્ક યુ. જેટલી તરત વાર લાગશે એટલી જ આપણી કચોરી ક્રિસ્પી એવી બનશે. આપણે તળવામાં જરાય ઉતાવળ કરવાની નથી. યોર સિટી, થેન્ક યુ ડિમ્પલબેન. રંગીલું રાજકોટ, જો એકદમ સરસ આપણો કલર કચોરીનો ચેન્જ થતો જશે. જ્યારે ક્રિસ્પી બનશે ત્યારે ગોલ્ડન કલર એકદમ સરસ થશે. થેન્ક યુ ડિમ્પલબેન, થેન્ક યુ. ડિમ્પલબેન તમે જરૂરથી કચોરી આ રીતે બનાવજો, એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી બને છે. ખાવામાં તો એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત કચોરી આપણી બને છે. તરત એકદમ સરસ કલર ચેન્જ સરસ થતો જાય છે. હવે તમે ગેસ ધીમો પણ નહીં અને ફાસ્ટ પણ નહીં એવી રીતે આપણે ગેસને રાખીશું. ત્યાં સુધીમાં આપણી બીજી કચોરી પણ તૈયાર થઈ જશે. મિત્રો હું રોજે 3 ને 45 મિનિટે લાઈવ વિડીયો ઉતારું છું અને સરસ મજાની નવી રેસીપી આપણે સાથે મળી અને શીખીશું. તો મિત્રો મારી ચેનલમાં લાઈવ જરૂરથી જોડાજો. મિત્રો તમે બહારની કચોરી જરૂરથી ખાધી હશે, પણ તમે ઘરે આ રીતે એકવાર બનાવજો તો તમે બહારની કચોરી સાવ લેવાનું ભૂલી જ જાશો એવી આપણી કચોરી સરસ મજાની બને છે. નિપાબેને મેં કોમેન્ટ કર્યું હતું કે મારી ખસ્તા કચોરી બીજા દિવસે પણ એનું ઢીલું થઈ જાય છે, તો આપણે નિપાબેન ક્યારેક ખસ્તા કચોરી પણ જરૂરથી બનાવીશું. મિત્રો તમે પણ કમેન્ટ કરજો કે આપણે કઈ રેસીપી બનાવી એ આપણે સાથે મળીને બનાવીશું. તમે કમેન્ટ જરૂરથી કરજો. આપણે આ કચોરી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે.
હવે આપણે કચોરીને બારે કાઢી લેશું. જુઓ મિત્રો, એકદમ મુક્ત એકદમ સરસ કડક બની હોય એવી આપણો અવાજ આવે છે. જો આપણી કચોરી બહારને ટક્કર મારે એવી આપણી કચોરી સરસ મજાની ટેસ્ટી બની છે. હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી અને બીજી કચોરી પણ એમાં ઉમેરી દેશું. ડિમ્પલબેન જરૂરથી ટ્રાય કરજો. વાવ, યમ્મી. થેન્ક યુ ડિમ્પલબેન, થેન્ક યુ. જ્યારે આપણે મૂકીએ ત્યારે ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખીશું. તો જ આપણી કચોરી એકદમ સરસ ક્રિસ્પી અને ખસ્તા બનશે. વર્ષા, થેન્ક યુ વર્ષાબેન. કેમ છો? જય શ્રી કૃષ્ણ. વર્ષાબેન, તમારું શુભ શેર કયું છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અહીં આપણે બધી કચોરીને સરસ રીતે તૈયાર કરી લીધી છે. હવે આપણે હળવા હાથે હલાવી લેશું. મિત્રો જુઓ, એકદમ આપણી કચોરી એકદમ અવાજ આવે ક્રિસ્પી અને મસ્ત એવી આપણી કચોરી બની છે. જુઓ તો મિત્રો, તમે જરૂરથી અમદાવાદ, વર્ષાબેન, થેન્ક યુ વર્ષાબેન, થેન્ક યુ વર્ષાબેન. લાઈવ જોડાવા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વર્ષાબેન. મિત્રો, આ કચોરી આપણે 2 મહિના સુધી સ્ટોર કરી શકીએ છીએ. આપણે ઘરે જ બનાવેલી હોવાથી તે કાંઈ પણ ખરાબ થતી નથી અને એકદમ સરસ આવી જ રીતે કડક સરસ મજાની રહે છે. નૈનાબેન પટેલ, થેન્ક યુ નૈનાબેન. કેમ છો? મજામાં? નૈનાબેન, લાઈવ જોડાવા બદલ થેન્ક યુ. નૈનાબેન, તમારું શુભ શેર કયું છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. થેન્ક યુ ડિમ્પલબેન. એકદમ સરસ આપણી કચોરી. જુઓ મિત્રો, તમને નજીકથી બતાવું કે આપણી કચોરી એકદમ સરસ ક્રિસ્પી એવી બની છે. જુઓ મિત્રો, જોતા જ ખાવાનું મન થઈ જાય એવી આપણી કચોરી સરસ મજાની બની છે. તો મિત્રો, મારી રેસીપી તમને આજની જરૂરથી ગમી હશે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે ગેસની ફ્લેમ થોડીક એવી ફાસ્ટ કરીશું. 3 થી 4 મિનિટ આપણે ધીમા ગેસ ઉપર જ તળીશું. તો જ આપણી ખસ્તા કચોરી એકદમ સરસ ક્રિસ્પી બનશે. વાહ ડિમ્પલબેન, આવો જમવા.
હવે આપણે ફાસ્ટ ગેસ ઉપર તળીશું તો પણ આપણી કચોરી એકદમ સરસ ક્રિસ્પી બનશે. શરૂઆતમાં આપણે ધીમા ગેસ ઉપર તળવી. મિત્રો, કાલે આપણે સરસ મજાની એક રેસીપી શેર કરીશ. એ છે છાશનો મસાલો. તે અત્યારે આપણે ઉનાળામાં છાશનો મસાલો પેટને સરસ રીતે ઠંડક આપે એવી કાલે છાશનો મસાલો સરસ મજાનો બનાવીશું. તો મિત્રો, મારી ચેનલમાં 3 ને 45 મિનિટે જરૂરથી લાઈવ જોડાજો. મિત્રો, તમે પણ જરૂરથી કહેજો કે આપણે કમેન્ટ કરજો કે આપણે કઈ રેસીપી બનાવી એ આપણે જરૂરથી સાથે મળી અને બનાવીશું. માધા પરથી કાજલબેને ઢોકળીનું શાક અને બાજરાના રોટલા કીધા હતા, એ પણ આપણે રેસીપી કરેલી છે. તો મિત્રો, તમે પણ સરસ મજાની આપણે ઢોકળીનું શાક બન્યું હતું તો તમે નવી જ રીતે એકદમ સરસ રજવાડી ઢોકળીનું શાક બનાવ્યું તો તમે મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. મિત્રો, મારી રેસીપી ક્યાં શેરથી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આપણી કચોરી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થશે તો જ આપણી કચોરી એકદમ સરસ ટેસ્ટી એવી બનશે. આપણી આ કચોરી પણ એકદમ સરસ ક્રિસ્પી તળાઈ ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું. અને કચોરીને આપણે બહાર કાઢી લેશું. આપણી કચોરી એકદમ સરસ મસ્ત તૈયાર થઈ ગઈ છે. મિત્રો, જુઓ, આપણી કચોરી એકદમ સરસ ખસ્તા અને ટેસ્ટી એકદમ સરસ મસ્ત આપણી કચોરી તૈયાર થઈ છે. મિત્રો, જોતા જ ખાવાનું મન થઈ જાય એવી આપણી કચોરી એકદમ સરસ ક્રિસ્પી બની છે. જુઓ. તો મિત્રો, આજે આપણે સરસ મજાની રેસીપી તૈયાર કરેલી છે. તો મિત્રો, રોજે આપણે 3 ને 45 મિનિટે લાઈવ વિડીયો કરીએ છીએ. તો મારી ચેનલમાં લાઈવ જોડાણા બદલ બધાને થેન્ક યુ. લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો. બાય. જય શ્રી કૃષ્ણ.